ઓગસ્ટ મહિનામાં ગુજરાતમાં વરસાદની આગાહી. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને કારણે ઓગસ્ટ મહિનામાં ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થવાની સંભાવના છે. હવામાનશાસ્ત્રી પરેશ ગોસ્વામી અને અન્ય આગાહીઓ અનુસાર આગામી દિવસોમાં રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની સાથે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે છે. મુખ્ય આગાહીઓ. સક્રિય સિસ્ટમ. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં એકસાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેની સીધી અસર ગુજરાત પર જોવા મળશે. આ સિસ્ટમ્સને કારણે ઉપરી હવાના ચક્રવાતી પરિભ્રમણથી રાજ્યના કેટલાક ભાગોમાં જોરદાર પવન પણ ફૂંકાઈ શકે છે. વરસાદનો સમયગાળો. 16 ઓગસ્ટથી મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. 17મી 20 ઓગસ્ટ સમગ્ર રાજ્યમાં સારો વરસાદ પડવાની આગાહી છે. 16મી 23 ઓગસ્ટ આ સમયગાળા દરમિયાન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો વરસાદ પડી શકે છે. મહિનાનો અંતિમ સપ્તાહ. ઓગસ્ટના છેલ્લા સપ્તાહમાં પણ સારો વરસાદ થવાની સંભાવના છે. કયા વિસ્તારોમાં વરસાદની શક્યતા? ભારે વરસાદ. સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. હળવાથી મધ્યમ વરસાદ. ઉત્તર ગુજરાત અને કચ્છ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ચોક્કસ જિલ્લાઓ. ઉત્તર અને મધ્ય ગુજરાત, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ અને દાહોદ. સૌરાષ્ટ્ર અને કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છ. આ વરસાદ રાજ્યના અત્યાર સુધીના કુલ વરસાદના આંકડામાં વધારો કરશે અને ખેતી માટે પણ ફાયદાકારક રહેશે. ખેડૂતોને તેમના ખેતીના કામ સમયસર પૂર્ણ કરવા માટે અપીલ કરવામાં આવી છે.